દી તું અહીંયા શું કરે છે? તું તો પેલા કલ્પના પ્રેમ કરતી હતી ને, પેલા ગટરના ઢાંકણા જેવા રાજીવ સિંઘાને કેમ તૈયાર થઈને ઠાઠીને બેઠો છે? એને આ પાડી દીધી. દે મને એ ખબર નથી પડતી તું માની કેવી રીતે ગઈ? તું તો પેલા કલ્પને પ્રેમ કરતી હતી ને. દી પણ જરાય સાચું કઈ નથી શકતી કે હું કલ્પને પ્રેમ કરું છું. આ ઘટના ઢાકણા રાજીવ સિંઘને નહીં. જોદી તું સાચું નહીં કે ના, તો હું જેના પપ્પાને કહીશ. શું તારા પપ્પાનો એટલો બધો ડર છે? હા, હું જઈને કહી આવીશ. અને તું મને નહીં રોકી શકે. હું જઉં છું, બરાબર? ના દી, તું અંદરથી તૂટી રહી છે એ તું તો કહી નહીં શકે મને, પણ તારા આંસુ મને ચોખ્ખે ચોખ્ખા કહી રહ્યા છે, ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યા છે કે તું આ લગ્ન માટે ખુશ નથી. અને જો દી તું ખુશ નહીં હોય ને, તો મને નહીં ગમે. મને ખબર છે કે તું અંદરથી તૂટી ગઈ છે, ખુશ નથી તું. મને ખબર છે. જા પપ્પાને જઈને સાચે સાચું કહી આય. જા દી, મને ખબર છે તું આ લગ્ન માટે તૈયાર નથી. દી, તું તારું સ્ટેન્ડ લે, બાકી બધું હું ફોડી લઈશ. ચાલ, ના પાડે ને પ્લીઝ, તારા રિક્વેસ્ટ કરું છું જાનુ. થેન્ક યુ સો મચ.